ઓપરેશન ગ્રુપે પાલીતાણા ખાતેથી મહુવાના કોટિયા ગામના 2 શખ્સોને દેશી બનાવટના તમંચા અને બંદૂક સાથે ઝડપી લીધા હતા। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે મહુવાના કોટિયા ગામે રહેતા સુરેશ અનપભાઈ કામળિયા અને જસુભાઈ ચીણાભાઈ મોગ તેની કાર નંબર GJ4 CJ9881 માં ગેરકાયદેસર હથિયાર સાથે પાલીતાણા આવે છે, જેના આધારે SOGની ટીમે પાલીતાણા ખાતે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન કાર પસાર થતા તેને રોકી ચેક કરતા કારમાંથી દેશી બનાવટનો તમંચો અને 4 કાર્ટીજ તથા 1 દેશી બનાવટની બંદૂક મળી આવતા પોલીસે સુરેશ કામળિયા અને જસુભાઈ મોગની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। હકીકત મળેલ કે સુરેશભાઈ અનકભાઈ કામળિયા તથા જસુભાઈ જીણાભાઈ મોગ રે બંને કોટિયા તાલુકો મહુવાવાળા પોતાની અલ્ટિસ ગાડીમાં લઈને નીકળવાના છે। સેવરોલેટ એન્જોય કંપનીની ગાડી છે GJ4 CJ9881 અને તેઓની પાસે હથિયાર છે, જેથી તેને ચેક કરતા તેમની પાસેથી 1 દેશી બનાવટનો સિંગલ બેરલનો 12 બોરનો તમંચો તથા 4 કાર્ટીજ તેમજ 1 દેશી બનાવટની સિંગલ બેરલની જામગરી બંદૂક મળી આવેલી, જે અંગે પાલીતાણા રૂરલમાં ગુનો નોંધી અને આગળની તપાસ SOGના હેડ કોન્સ્ટેબલ શ્રી પ્રદ્યુમનસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે।